બોલો જગન્નાથ ભગવાનની। તમને યાત્રા દરમિયાન આટલા આટલા શરબત પાયા, ક્યાંક ક્યાંક પપ ખવડાવ્યા, ક્યાંક નાસ્તો આપ્યો, ક્યાંક જ્યુસ હતા, છતાંય અવાજ આવો? થાકી ગયા છો છોકરાઓ? હા પાડે। ભલે થાક્યા હોય તો એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર, બરાબર? બોલો જગન્નાથ ભગવાન કી જય। રણછોડ જગન્નાથ ભગવાનના શ્રી ચરણોમાં વંદન સાથે પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શ્રી ચરણોમાં વંદન સાથે આજના આપણી આ ધર્મસભાની અંદર ઉપસ્થિત આ સમગ્ર આપણી જે રથયાત્રા છે, જેમનું આયોજન છેલ્લા 12 વર્ષથી જે સંસ્થાન દ્વારા થયું છે, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ, એમના સંસ્થાપક પૂજ્ય ગુરુજી એવા પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી, ભગવતધામ ગુરુકુલથી પૂજ્ય નારાયણ સ્વામીજી, સૌ સંતો, આપણા ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી એવા પ્રકાશભાઈ વરમોરા સાહેબ, સૌ રાજકીય મહાનુભાવો, સામાજિક સંસ્થાનોમાંથી પધારેલા સૌ વાલાવાલા ભક્તજનો, દરેક સંસ્થાઓમાંથી આવેલા સૌના ભાવથી જય સ્વામિનારાયણ, જય જગન્નાથ। વાલા ભક્તજનો, આજ અષાઢી બીજના દિવસે આજનો દિવસ છે, એટલે ભગવાન જગન્નાથજીના અંતરની અંદર આપણા અંતર અને ભગવાન જગન્નાથજીના અંતરની સાથે આપણું જોડાણ થાય એનો વાલા ભક્તજનો દિવસ છે। જગતના નાથ અને જગતના તાત આજે આપણી ધાંગધ્રાની બજારોની અંદર બધા એને આશીર્વાદ દેવા માટે, દર્શન દેવા માટે અને ઉત્સાહભેર આપણે સૌએ જ્યારે એ ઉત્સવનો જ્યારે આનંદ લીધો છે, ત્યારે જગન્નાથ ભગવાનનો એટલો બધો દિવ્ય મહિમા આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે। આપણા મુખ્ય જે તીર્થધામો છે એમાંનું એક ધામ એટલે જગન્નાથપુરી છે। આ જગન્નાથપુરીનો એવો મહિમા છે કે ત્યાં એવું કહેવાય છે કે ત્યાં કોઈ પણ પ્રકારનું પાપ ત્યાં પ્રવેશી શકતું નથી। એવું કહેવાય કે ત્યાં એકાદશીને પણ એન્ટ્રી નથી। એકાદશી હોય તોય ત્યાં ભાતનો જ પ્રસાદ આપવામાં આવે છે। અને એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે જગન્નાથ પુરોન્યત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી। એવું જગન્નાથપુરી ધામ, અને એ જગન્નાથપુરી ધામમાં બિરાજમાન જગતના નાથ અને જગતના તાત એવા ભગવાન જગન્નાથજી। વાલા ભક્તજનો, આજનો આ દિવ્ય માહોલ એ ખરેખર જેવી રીતે આપણી ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર આ બધા જેટલા ઉત્સવો છે, તહેવારો છે, યાત્રાઓ છે, જેમ મોબાઈલને સમયે સમયે ચાર્જ કરવો પડે છે, એમ આપણા માનવ જીવનને, આપણી અંદર રહેલી જે આધ્યાત્મિક ચેતનાઓ છે એને ચાર્જ કરવા માટેના આ બધા અવસરો છે। આમાં બધા જ મળી અને ખરેખર પોતાને સનાતની અને પોતાને હિન્દુ હોવાનું ગૌરવ અનુભૂતિ જો આપણે કરવી હોય તો આ બધા જ આધ્યાત્મિક જે ચેતનાના કેન્દ્રો છે, આ બધા ઉત્સવો જે છે, એ ઉત્સવોની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે અતિ આનંદ થાય છે। અને આ દુનિયાની અંદર અધ્યાત્મ વગર જીવનમાં ક્યાંય સુખ નથી। તમે વિશ્વના કોઈ પણ ખૂણે આપણે જઈએ પણ જેટલો આનંદ, જેટલું સુખ અને જેટલી અનુભૂતિ આપણને ભારતની અંદર રહીને થાય છે એવી ખરેખર વિશ્વના કોઈ ખૂણે થતી નથી। કારણ કે અહીંયા એટલા બધા તહેવારો છે, અહીંયા એટલા બધા ઉત્સવો છે, અહીંયા એટલા બધા પવિત્ર સ્થાનો આપણને આપણી વિરાસતોની અંદર મળ્યા છે, અને એ સ્થાનોના મહિમાને આપણે જેટલો સમજીએ એટલો ખરેખર વાલા ભક્તજનો ઓછો છે। પણ ખાસ કરી અને આજે જ્યારે ધર્મસભાની અંદર આટલા બધા લોકો જ્યારે બેઠા છે ત્યારે ખરેખર ઉત્સવ છે એ માત્ર કોઈ નાચવા કૂદવા કે કોઈ આનંદ લેવા માટેનું કોઈ માત્ર સાધન નથી। એ તો આપણે એને માણીએ છીએ, પણ ખરેખર કોઈ પણ ઉત્સવ છે એ
આપણી અંદર રહેલી જે આધ્યાત્મિક ચેતના, આપણી અંદર રહેલો જે ધર્મ છે, એ ધર્મને ઉજાગર કરવા માટે આ બધા ઉત્સવો હોય છે. પણ ઘણી વખત એવું થાય કે આપણે ખાલી જ્યારે બેન્ડ વાજા વાગતા હોય, ડીજે વાગતો હોય ત્યારે નાચવામાં ખાલી રસ લઈએ, પણ આવી ધર્મ સભાની અંદર આવીને જ્યારે આપણે બેસીએ ને ત્યારે ખરેખર આ યાત્રાનો જે સાચો મેસેજ જેને કહેવાય, આ ભગવાન જગન્નાથજીનો જે મહિમા છે, એનો શું મેસેજ છે, એનાથી આપણે આપણા જીવનમાં શું લેવાનું છે, આપણા ધર્મને બચાવવા માટે, આપણી સંસ્કૃતિને બચાવવા માટે, તો એના માટેની આ ધર્મ સભાઓનું વાલા ભક્તજનો આયોજન હોય છે. ત્યારે ખાસ કરીને આટલી બધી સંખ્યામાં જ્યારે બાળકો બેઠા છે, ત્યારે બાળકો છે એ આપણી સનાતનની હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ છે, એનું ભવિષ્ય છે. અને એ બાળકો જ્યારે ધર્મના માર્ગની અંદર જોડાય ત્યારે જ ખરેખર આપણી સંસ્કૃતિ બચવાની છે. આ બાળકો જ્યારે બેઠા છે ત્યારે તમને બધાને બાળકો ખબર છે, ગુરુ ગોવિંદસિંહજીનું નામ તમે સાંભળ્યું છે? કોણે કોણે સાંભળ્યું છે? ગુરુ ગોવિંદસિંહજીનું નામ સાંભળ્યું છે? અમુક અમુક છોકરાઓએ સાંભળ્યું છે. એનું કારણ શું છે ખબર છે? આપણને બધું જ ભણાવવામાં આવે છે, પણ ખરેખર આપણા ભારતની સાચી હિસ્ટ્રી, આપણો ધર્મ, આપણી ગીતા, આપણી રામાયણ, આપણા શાસ્ત્રો, આપણી સંત પરંપરા એ આપણને ક્યાંય ટીચિંગ લાઈનમાં ભણાવવામાં આવતી નથી. એટલે આ બાળકોને ખબર નથી હોતી. પણ બાળકોએ યાદ રાખવા જેવું, ધર્મને બચાવવા માટે શું કરવું પડે? ગુરુ ગોવિંદસિંહજીના કેટલા છોકરા હતા? 4 છોકરા હતા. કેટલા છોકરા હતા? 4 છોકરા હતા. અજીતસિંહ, જોરાવરસિંહ, ફતેહસિંહ અને જુઝારુસિંહ. આ 4 છોકરાઓએ માત્ર ને માત્ર ધર્મને બચાવવા માટે પોતાના બલિદાનો આપ્યા છે. જીવતા દિવાલમાં ચણાઈ ગયા છે, પણ પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મને ક્યારે મૂક્યો નથી. એના ભાઈ હતા તેગ બહાદુરસિંહ. એને 3 દીકરા હતા, સતીદાસ, મતીદાસ, દયાલદાસ. એકને જીવતો તેલની અંદર તળવામાં આવ્યો, છતાં એને ધર્મ નથી છોડ્યો. એકને આરીથી કાપવામાં આવ્યો, છતાં એણે એનો ધર્મ નથી છોડ્યો. અને એકને રૂની અંદર લપેટી જીવતો જેમ દિવેટને સળગાવવામાં આવે એમ સળગાવી દેવામાં આવ્યો, છતાં એણે પોતાનો ધર્મ નથી છોડ્યો. એ સંસ્કૃતિના અને એ વિરાસતના વાલા બાળકો અને મિત્રો, સજ્જનો, આપણે સંવાહકો છીએ. ત્યારે એ સંસ્કૃતિને કોણ બચાવે? ધર્મને બચાવશે કોણ? એ ધર્મને બચાવવાનું કામ સંતો દ્વારા થાય છે, સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા થાય છે, સાધુ પુરુષો દ્વારા થાય છે. અને આજના આ સભાના માધ્યમથી અહીંયા બેઠેલા જેટલા પણ માતાઓ છે, વડીલો છે, સજ્જનો છે, એને મારી વિનંતી છે કે ખરેખર આપણા ધર્મને, આપણી સંસ્કૃતિને બચાવવી હોય તો તમે આપણી હિન્દુ સનાતની સંસ્કૃતિની કોઈ સ્કૂલોની અંદર તમારા બાળકોને મોકલજો, ગુરુકુલમાં મોકલજો, એવી સારી હોસ્ટેલમાં મોકલજો. પણ જ્યાં ફાધર અને મધરની જ્યાં સિસ્ટમ ચાલતી હોય ને, ત્યાં મહેરબાની કરીને મોકલશો નહીં, જો સંસ્કૃતિને બચાવવી હોય તો. એવી જગ્યાઓમાં આપણે જ્યારે મોકલીએ છીએ ને, ક્રિશ્ચિયનાલિટી તરફ જ્યારે બાળકોને મોકલીએ છીએ ને, ત્યારે ખરેખર જે બાળકો, જે ગુરુ ગોવિંદસિંહજીના દીકરાઓ, જે તેગ બહાદુરસિંહ કે ગોવિંદસિંહજી પોતાના બલિદાનો આપી દીધા, ત્યારે એને એમ થાય છે કે જે પરંપરા માટે, જે સંસ્કૃતિ માટે, જે સનાતની ધર્મ માટે અમે અમારા બલિદાનો આપ્યા, એની પેઢીના બાળકો અને એ પેઢીના લોકો ખરેખર ધર્મને બચાવવા માટે આટલું પણ કરતા નથી. અને આપણે એ સંસ્કૃતિમાં મોકલીને શું કરી રહ્યા છીએ? આપણે આપણા બાળકોને, આપણી પેઢીઓને, આપણા પરિવારને ગાળો દઈ રહ્યા છીએ. તમે વિચાર કરો, ફાધર એટલે શું? એક તો આપણને જેને જન્મ આપ્યો એને ફાધર કહીએ, અને ત્યાં જઈને આપણે એને ફાધર કહીએ તો શું એ આપણા માટે ગાળ નથી? છે કે નહીં? છતાં આટલી વાતને આપણે સમજી નથી શકતા. તો ધર્મને જો બચાવવું હશે તો ખરેખર સાધુના ચરણે કોઈ એવા સજ્જન સંત પુરુષને આપણે પકડવા પડશે. ત્યારે વાલા ભક્તજનો, બસ આજની આ ધર્મસભા, એ ધર્મસભાના દ્વારા એટલી જ વાત કરવી છે કે ધર્મ બચશે તો જ ખરેખર વિશ્વ બચવાનો છે. એક જવાબદારી જે દેશની સરહદોમાં જે બેઠા છે એની છે
જે ખરેખર આપણી ભારતની જે અત્યારની હાલની જે સરકાર છે એના દ્વારા એટલા બધા પ્રયાસો થઈ રહ્યા છે, આપણા જવાનો ત્યાં લડી રહ્યા છે. આપણે હમણાં જ જોયું ઓપરેશન સિંદૂરના માધ્યમથી. પણ હજુ અંદરની જે ધર્મને બચાવવાની જે જવાબદારી છે એ ખરેખર અંદર રહેલા લોકોની છે, આપણી સંસ્કૃતિને બચાવવાની, રાષ્ટ્રને બચાવવાની. અને જો આપણે ખાલી એવું માનીશું ને કે ખાલી કોઈ ઉત્સવ હોય, પ્રસંગ હોય તો બજારોમાં જઈએ, તો ખરેખર ધર્મ એ બજારની અંદર બતાવવાનો વિષય નથી. પણ ખરેખર આજની સ્થિતિ એવી થઈ ગઈ છે. મારો વિષય છે એટલે એક નાનકડી ખાલી વાત મારે મૂકવી છે, કારણ કે હું ગાયો સાથે જોડાયેલો છું. ગૌ માતા મને ગમે છે અને ગૌ માતાનું જતન થવું જોઈએ, એ જ ખરેખર ધર્મનું જતન છે. ભગવાન શિવ જે વાહન ઉપર બેઠા છે એને નંદી કહેવાય છે અને એને સંસ્કૃતમાં વૃષભ કહેવાય છે. વૃષભનું બીજું નામ ધર્મ છે. વૃષભ એટલે કોણ? ધર્મ. તો આજે ધર્મ ખરેખર બજારની અંદર રખડી રહ્યો છે. એ આ દેશના 125 કરોડ હિન્દુઓ માટે શરમની વાત છે. આપણે જેને ધર્મનું સ્વરૂપ માનીએ છીએ, આપણા સનાતન ધર્મના તમામ દેવતાઓ જેમાં આવીને વસ્યા છે, એ ગૌ માતા બચશે તો જ ખરેખર ધર્મ બચવાનો છે. ત્યારે આજના દિવસે આપણે ભગવાન જગન્નાથજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ, આપણને એવું બળ આપે કે આપણે આપણી સંસ્કૃતિને, આપણે આપણી પરંપરાને, આપણે આપણા હિન્દુત્વને, આપણી સનાતનની પરંપરાને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક ક્ષેત્રની અંદર કામ કરીએ, ક્યારેય કોઈને હાનિ પહોંચાડીએ નહીં. બાકી ધર્મ જો ખોટી રીતે પકડાઈ જાય ને તો ઘણીવાર ધર્મ પણ ઝઘડાનું મૂળ બની જાય. માટે ધર્મને બચાવવો એ ખરેખર વાલા ભક્તજનો આપણી સૌની જ્યારે ફરજ છે, ત્યારે આપણે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આમ જોઈએ ને વાલા ભક્તજનો, અમે તો કદાચ 2-3 કલાક આ યાત્રાની અંદર જોડાયા હશું, કોઈક 5 કલાક જોડાયા હશે, કોઈક કદાચ બપોર પછી તૈયારી કરતા હશે, કોઈક સવારથી તૈયારી કરતા હશે. પણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કારધામ અને આ રથયાત્રાની જે સમિતિ છે એ ખરેખર છેલ્લા કદાચ 15 દિવસથી આની તૈયારીઓ કરતા હશે. આપણે આ સંસ્કારધામ ગુરુકુળને જેટલા ધન્યવાદ દઈએ, સમિતિને જેટલા ધન્યવાદ દઈએ, એકવાર જોરદાર તાલીઓથી આપણે પૂજ્ય સ્વામીના માર્ગદર્શનથી ગુરુકુળ દ્વારા જ્યારે આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે ખરેખર આપણે જેટલા ધન્યવાદ આપીએ સંસ્થાને ઓછા છે. બસ અંતમાં જેવી રીતે કર્ણએ ભગવાનની પાસે માંગ્યું હતું કે કુંવારી ધરતી શોધીને આ દેહનો તુજ હાથથી સંસ્કાર અગ્નિનો કરો, માગું છું જગન્નાથજી. જગન્નાથ ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ, હે ભગવાન, અમારો ધર્મ બચે, અમારી સંસ્કૃતિ બચારે, અમારો રાષ્ટ્ર બચે અને અમે સૌ અંતે ભગવાનનું ભજન કરી આવી યાત્રાઓ, ઉત્સવો, પ્રસંગો, ધર્મને બચાવવા માટે કંઈક ને કંઈક અમે અમારું યોગદાન આપીએ, એવું બળ ભગવાન આપણને આપે. એની પૂર્ણ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.